તારી મારી બેટી બે ત્રણ દાડોથી મારા પેકાઈ માર્યો નહીં અને પેક વગર ચાલતું નહીં અને મજૂરી છે મળતી નહીં મારી બેટી પેકાઈ છે તમારું એટલે પેલો કાળિયો હતો તે કાળિયું મજૂરી જેમ ત્યાંથી લાવતો અને કાળિયો નહીં તે ચીડ મજૂરી જઈ તો લાવવી મારે આવું કોઈક કઈ મજૂરી તો લાવવી પડશે પહેલાં તો પેક મારું છે અને પછી ઘરમાં ચા ખોટી નહીં પણ દવાઈ બધા ખાલી થઈ જાય ચા ખોટ લાવવું પડશે એટલે તારી કાળિયાને ફોન કરું કે ના કરું ફોન કરવા દેજે કાળિયાને હેલો કાળિયા લે બોલ લે અલે કાળિયા કે મજૂરી ઉચકી લે મારા પાસે તો પેક મારું બે ત્રણ દાડોથી અને ઘરમાં ચાખો ને ડબ્બા ખાલી થઈ જાય ઓહો પેલા તો આમ તો જબર બોલતા હતા મન તો અલે કાળિયા હું પસ્તાણું હોઉં એટલે એમ પણ મજૂરી તો પહેલાં મળતી આ તો હું બે ત્રણ દાડો હજી તો હું એકલો જઈ આવ્યો હવે તો તને તો જે રીતના લઈ જાઉં અલે મજૂરી ખુદકું ગમે છે પણ કોઈના પણ નહીં કોમ મળે ને તો તમે ફોન કરું તાર ફોન કરતા હા હો સારું સારું હેડ અલે તારી કાળીઓ એવું કે મજૂરી તે મળે તો ફોન કરું આવું એ ફોન કરે ને તારનું જે વાત જોઈ પછી એવું મજૂરી મળી જાય ને તો પહેલાં તો પેક મારું છું પછી ચાખો લાગી છે છોકરા લગન આવશે લાકડો બાકડો લેવો પડશે તો ખરું ઉપર જાય પડતું જ નહીં હેલો બોલો હારુજી હા સારું ડફનું ફાળવું છે છોકરાને લગન આવે છે બરોબર હા ડફનું ફાળીને ઘેર લઈ જવું સારું તો બે ત્રણ મજૂર લઈને આવે ને તમે આમ ડફનું છે હવે ડફનું છે મોટું છે સારું ઉપડતું છે કેટલા કિલોનું હ કિલો સારું વધારે 2 મણ ઉપર છે એવું તો એક કામ કરો હા પણ અમે તો ઉચ્ચક રાખશું કોમ ઉચક તો કેટલા પોહાય આ તો કેવડું મોટું છે પણ હા એટલે મોટું એટલે તો કહું યાર તમને કેટલા લેવા કહેજો હવે એ તો જેવું કામ હોય ખબર હે હા હા આપણે ડફનું ચેક કરવું પડે આ તો કેટલા કિલોનું અને પછી તમે મનનું અને કનાઈએ તો 4 મનનું નીકળે તો પછી તમે વજન કોટો લઈને વખત આવશો ના ના હા અમારી યાર હાથમાં વજન કોટા જ છે અમે જોઈએ ને ચેક કરીએ ને ઉપલે ના ને તો સમજી લેવાનું કે જે 4 મણ 5 મણ એવું હોય એવું તમે એકલા ઉપાડ છે હોય એ તો અમે ચેક કરીશું તમે એકલા ઉપર તો ઉપર ઘરે લઈ જતા મારા ફાળવું નહીં થાય એટલે યાર ઉપલે ના આ તો આપણે હાથમાં કોટો હોય ને એટલે આપણે વજનથી ઉપલે ના ને એટલે સમજી લેવાનું કે એટલા મણનું હ એવું છે ઓહો હા તો વધુ નહીં આવે ને આપણે જે થતા પૈસા લઈ દેવું બીજું તો શું આ છોકરા લગાડે બહાર તો જોશે કે મારો પાછો હારે એડો હું ચેક કરવા આવું પેલા હા તો ચેક કરજો આવી હટજો એ હારે એડો જલ્દી આવજો હા એ હા અલે પેલાનું મારું છે આમ તો જોવા જઈએ ને તો પેલા મુકાનો ફોન આવ્યો ને મજૂરીનો ફોન આવ્યો મારું એટલે આમ તો મુકાન ભેળું રાખતો ને એટલે મારે મજૂરીમાં થોડું ખર્ચ થઈ આવતી પણ જ્યાંથી મુકાન જુદો પાડ્યો ને એટલે મારે કોઈ મજૂરી મળતી નહીં તે જવું પડશે પેલાનું આવ્યો હોનાજીનો ફોન તે ડફનું ફાળવાનું છે હવે ચી રીતના રાખવું એ કોઈ ખબર પડે એવું નહીં હોનાજી આવ્યા તમે ઓવા આવો આવ્યો ડફનું કયો હવે તો થોડું મોટું છે પહેલેથી મોડી એટલે આવડું મોટું ડફનું છે મારે આમ તો તઈ કેટલાનું કહેતા હતા 2 મણનું 2 મણનું હું તો કહેતો હતો તમને મારે ચેક કરવું પડે યાર ચેક કરવું પડશે ઓવા 3 મણનું છે ચાલો કેટલા પૈસા થાય ઓના હા ફાળવાનું હા બોલજો આમ તો ગણવા જઈએ ને હા તો ઓના થાય 1000 રૂપિયા તો થાય જ ફાળવાના યાર 1000 રૂપિયા જેવું થાય મારે હિસાબ કરવું પડશે કે કેટલો થાય મારે 1000 રૂપિયા જોવું કેટલા પૈસા કીધા તમે 1000 રૂપિયા કીધા 1000 રૂપિયા કીધા ઓવા પૈસા તો હાલવા તો પડશે તો ખરા લાખું તો ફાળવું પડશે છોકરા લગન છે તો ખરા હા રડો 800 રૂપિયા રાખો હાલ દઉં પણ યાર આમાં કેવું ખબર હા
અમારી એક હું એકલો તો ના ફાળી શકું એટલે મારે બીજો માણસ તો લાવવો જ પડે. એવું છે એટલે બીજો માણસ લાવું એટલે એને થોડી મજૂરી પોખાયું હોય તાને મેળ પડે ક્યારે. એ સાચી વાત છે તમારી પાસે. એટલે 1000 કીધા ને પણ આમ તો 900 હાલ લેજો. હા એવડે તો 900 હાલે તમે પણ કમ્પ્લેટ આવવાના ટુકડા કરવાના હો. તમારે કમ્પ્લીટ ચીરાઈ જાય ડફનું કાલ. હા કોઈ ચીરી નાખવાનું તમે કમ્પ્લેટ હો. પણ હા પાછું છોકરા લગન છે એટલે બાય ફાળા પણ ચાલશે નહીં. એવું હા આ પોત લાઈક તો જોઈ ને આવે તે કાલ ફાળી નાખીએ આપણો. હા તે કાલ ફાડી નાખો. હો કેટલા વાગે આવશો કાલ તાર? કાલ આમ તો દાડે તો તેમ નહીં મળતું. દાડે તો અમે ખાડા ગોડવા જઈએ હા પણ રાતે આ ટાઈમે આવશું. હા ત્યાં ટાઈમ આવશે ને ઓહો તો આવી જજો ફાઇનલ હો. ના ફાઇનલ આવશું. ઓવર ને કે બાબા ઊભું થઈ જાય મારું કોમ બધું પાછું. એ હા હેડો હું આવું પણ હા તે આવજો કીધું સારું. ભૂલતા ના. હા એ હા હો. મારું શું પેલા તો કહી દીધેલું હવે મોકલા ના હોય ને તો એના ઘેર જઈ આવું. મોકન કે ઉપર છે કે મજૂરી તો મળી પણ 500 રૂપિયા નક્કી કર્યું દફનું ફાળવાનું હોય જઈએ. લઈને કીધું તું મેં કાયમ કીધું તું મજૂરી લાય કે હજી તો ફોન કર્યો ને રાતના 12 વાગે પણ હજી ફોન ના કર્યો ને. આવ્યો ને બોલ આપણો કોમ મળી ગયો. શું કામ મળ્યો? બાઈન ફાળવાનો આવી. બાઈમ ફાડવા નહીં? હા ક્યારે ફાડવા નહીં? કાલ પાછું ફાળવાનો આવી. તાર વાજો ને ઓવા કાલ જોવા આવી ગઈ મારા 4 તારીખે લઈ આવી કાકા હા છોકરા 4 તારીખે લઈ આવી તમે આવું કરો. એટલે આ ડફનું ફાળવું છે તો કાળુભાઈ ફોન કર્યો તો કાળુભાઈ હજી આયા નહીં. તેરી ફાળવા મજૂર નહીં મળે? કાળુભાઈ કીધું છે 800 રૂપિયા 900 રૂપિયા આલવાનું કીધું પછી આયા 900 નહીં. રૂપિયા? તાણ ઓહો એકલા બનાય? એટલા આવવાના છે રે. અને 4 તારીખે વિવાહ આવી. એ આપવાનું કહેતો અત્યારે હું કહીને વખત વાત જવું બોલે આવું તારો ફળાવું કે મુજે હા તે કાલે બનાય? કાલ 2 દાડા પછી લગન છે કાલ તો ફાળવો પડે હા કાલ તો ફાડી દેવા પડે કાકા કાલ ફાડી દેજો. તાણ એટલે વાત જૂનું ઉભું હજી આયા નહીં જતો હા ફોન કરું ઈવન કરો તે તો કઈ આવી જોઈ વિવાહ. હલો બોલો હુનાજી. એટલે તમે કેટલા રે યાર બાબા ડફનું ફાળવાનું હતું ને યાર તમે કે આવું કરે તમે આવતા નહીં. એટલે પણ યાર અમારી એક મજૂર પીવા જતો રહ્યો યાર. પીવા જતું પણ મારે આમ લગન છે છોકરોને શું કરવું એ મારે વાડ જોઈને લાકડામાં બેસી દેવું એવું તાણ તે આવીએ હેડો. 5 તારીખે છોકરાને 5 તારીખે જોઈને જવાનું જમણવાર રાખવું પડે ને તમે તો યાર કાલનું કીધું તું ને મને ફાળવા આવવાનું એટલે એવું જ છે મારે. આમ તો કાલ તો મેળ આવ્યું નહીં જેમ કે કાલે મારે જવાનું છે કુંડીનું કોમકાજ કરવા માટે એટલે અત્યારે ના આવતા આવીએ. અત્યારે આવો તો ફાડી નાખી હટજો. હા રેડો આવીએ. આ કોમ પટી જાય એટલે બીજું આગળ કોમ કરવાનું ઘણું છે મારે. હા આવીએ હો. એટલે આ ફાટી જાય ને ડફણું ઓ એટલે મારે પટી જાય કોમ આટલું. એ હારા આવીએ હો. હા જલ્દી આવો કીધું. હાર એ હા કાકા આવું કીધું? એટલે કીધું છે આઈ એમ કી હાલ આવી હા તો હાલ ફળાઈ દેજે તાર હું જઉં તું જોઈ તું તું શું જોઈ હતી ઘેર. ક્યાં જવું આવો